ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીએ સમાચારોની કે એક તરફ દિવાળી આવી રહી છે અને બીજી તરફ એ તમામ જે ફટાકડાના વેપારીઓ છે તેમની પર તવાઈ બોલાવવામાં આવી રહી છે અને આ તવાઈનું મુખ્ય કારણ જે પ્રકારે હાલ દિવાળી ચાલી રહી છે ને તેને લઈને જ ફટાકડાના વેપારીઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફટાકડાના વેપારીઓને ત્યાં જીએસટીનું રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશન જામનગર, મોરબી, ગાંધીધામ, સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં તપાસ। બિલમાં ઓછી કિંમત દર્શાવી લાખોની કરચોરી થયાની પણ આશંકા છે। રાજકોટમાં શ્રીરામ ફટાકડામાં તપાસ શરૂ કરવામાં આવી છે। રાજકોટમાં કાળીપાઠ ખાતેના ગોડાઉનમાં અને કેનાલ પર આવેલા એ સ્ટોરમાં જીએસટીની ટીમ ત્રાટકી છે। અમદાવાદમાં 3, સુરતમાં 4 સ્થળ પર તપાસ। વડોદરા અને સાવલીમાં 2 સ્થળ પર જીએસટીનું સર્ચ। રાજ્યભરમાં કરોડો રૂપિયાની જીએસટી ચોરી પકડાવાની પણ શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર। મોહિત, એક તરફ બસ ગણતરીના દિવસો છે જ્યાં દિવાળી આવી રહી છે અને હવે જ્યારે ફટાકડાના એ તમામ વેપારીઓ પર જીએસટી ત્રાટકે છે, આખરે કેટલાય સ્ટોર છે કે તેની પર તપાસ કરવામાં આવી રહી છે અને હાલ આ તપાસનો આંકડો છે અને જે કરચોરી છે ખાસ કરીને જીએસટીની તે કેટલા સુધી પહોંચી શકે છે? હાર્દિક, દિવાળી પહેલા ફટાકડાના વેપારીઓને ત્યાં જીએસટી દ્વારા રાજ્યવ્યાપી દરોડો છે તે હાથ ધરવામાં આવ્યો છે। રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશન છે તે હાલમાં ચાલી રહ્યું છે, જેમાં જામનગર, મોરબી, ગાંધીધામ, સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ એટલા સેન્ટરોમાં હાલમાં તપાસ છે તે ચાલી રહી છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં શ્રીરામ ફટાકડા પેઢી છે ત્યાં તપાસ છે તે ચાલી રહી છે। કાળીપાઠ ખાતેનું જે ગોડાઉન છે અને કેનાલ રોડ પર આવેલી જે સ્ટોર છે ત્યાં જીએસટી વિભાગ છે તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત ગાંધીધામમાં રમવાણી ગ્રુપના ગોડાઉનમાં આ તપાસ છે તે ચાલી રહી છે। અમદાવાદમાં કુલ 3 સ્થળોએ, સુરતમાં કુલ 4 સ્થળોએ, વડોદરામાં 2 સ્થળોએ અને સાવલીમાં 2 સ્થળો અને જામનગરમાં 1 સ્થળ પર હાલમાં આ તપાસ છે તે ચાલી રહી છે। જે દિવાળીના તહેવારોમાં જે ફટાકડાનો જે વેપાર છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં થતો હોય છે અને તેવા સમયે જે કેટલાક જે જીએસટી ભર્યા વગરનો જે ફટાકડાનો જથ્થો છે તે વેપારીઓ ખરીદ કરતા હોય છે અને જીએસટી ચોરી છે તે કરતા હોય છે। આ જ જે માહિતી છે તેના આધારે આ તપાસ છે તે ચાલી રહી છે। આજ સાંજ સુધી આ તપાસ ચાલે તેવી પૂરી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને જીએસટી ચોરી છે બહાર આવે તેવી પણ શક્યતાઓ છે તે અત્યારે જોવાઈ રહી છે। જી, આભાર મોહિત સમગ્ર માહિતી બદલ।